નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ભાજપની જૂથબંધીની વાત કરવી છે. કારણ કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી એ પ્રદેશ નેતાગીરી મોડી રાતના જાહેર કરી. તો એના માટે આજે વાત કરવી છે કે જે નવા હોદ્દેદારો નિયુક્ત કર્યા છે, નવા પ્રદેશ પ્રમુખ પંચાલ, તો એમાં કેવા વિખવાદો છે, કયો જૂથવાદ છે, એ બધી જ આપણે વાત કરવી છે. અને વાત કરવી એટલા માટે કરવી પડે છે કે ખરેખર ભાજપમાં જૂથવાદ શરૂ ક્યાંથી થયો, સવાલ એ છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે આ જે આખી વાત છે એ આમ તો ભારતીય જનતા પાર્ટી પક્ષ જે બન્યો એ પહેલા જનસંઘ હતો, ત્યારે જૂથવાદ હતો. પક્ષ નવો બન્યો ત્યાર પછી જૂથવાદ પણ ઘણી જગ્યાએ જોવા મળતો હતો. નરેન્દ્ર મોદીને પણ 2 વખત પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને 1 વખત એમને દિલ્હી પણ મોકલી દેવાયા હતા આવા જૂથવાદોના કારણે. તો આ જૂથવાદ આજકાલનો નથી, જે નવા હોદ્દેદારો જાહેર કર્યા છે એમાં પણ ઘણી જગ્યાએ જૂથવાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં જે નિયુક્તિ થઈ છે, તો એમાં રાજકોટમાં પણ એની સામે વિરોધ છે. ત્યાંના પ્રશાંત કોરાટ સામે અગાઉ વિરોધ હતો કે ટિકિટો કાપવામાં પ્રશાંત કોરાટ હંમેશને માટે આગળ હોય છે. અને વંશવાદ પણ છે પ્રશાંત કોરાટમાં, એ જસુમતીબેન કોરાટના પુત્ર છે. તો આ જે પરંપરા જે ચાલી રહી છે એ ભાજપની આજકાલની નથી. નરેન્દ્ર મોદી આવ્યા પછી એ પરાકાષ્ઠા જબરજસ્ત વધી. નરેન્દ્ર મોદીએ લગભગ એમણે સત્તા સંભાળ્યા પછી 5-7 વર્ષમાં 200 જેટલા મહત્વના નેતાઓ કે જે લોકમાનસમાં જબરજસ્ત પકડ ધરાવતા હતા, સ્થાનિક લેવલ ઉપર જબરજસ્ત પકડ ધરાવતા હતા, એવા 200 જેટલા નેતાઓને એક પછી એક ખતમ કરી દીધા અને પોતાનું આખું એક જૂથ, અલગ જૂથ ઉભું કરી દીધું ભારતીય જનતા પાર્ટીમાં. કે જેને અત્યારે ભાજપ, જે લોકો, જે કેટલાક જૂના કાર્યકરો છે એ અત્યારે જે ભાજપનું નામ લે છે ત્યારે એમ કે છે કે મોદીનો ભાજપ. તો હવે મોદીનું આખું એક જૂથ થઈ ગયું છે અને પક્ષ મોદીના નામનો જ આખો પક્ષ બની ગયો છે. એ પેલા નાથાલાલ ઝગડા, કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, હરેન પંડ્યા જેવા શક્તિશાળી નેતાઓ, ઘણા બધા, એક નહીં ઘણા બધા, એમને એક પછી એક આ રીતે 200 જેવા નેતાઓ એક વખત ગણતરી કરી તો લગભગ 200 જેટલા આવા નેતાઓ થાય છે કે જેમને નરેન્દ્ર મોદીએ પક્ષમાં વેતરી નાખ્યા હતા, આ પ્રભાવશાળી નેતાઓને, અને પોતે એક ઊંચેરા નેતા બની ગયા હતા. તો આ આજકાલનું નથી. નવા હોદ્દેદારોની જે નિમણૂક થઈ છે, એક તો ભારે વિલંબ બાદ થઈ છે જે કઈ નિમણૂક થઈ છે તે. અને CR પાટીલના સમયમાં તો જબરજસ્ત વિખવાદો હતા અને વિખવાદો હજુ શાંત નથી થયા. કારણ કે CR પાટીલે બરાબર 1 વર્ષ પહેલા કોબા પાસે ભારતીય જનતા પાર્ટીની બેઠક બોલાવી હતી અને એમાં એમણે કહ્યું હતું કે ભાઈ જૂથવાદ તો છે, એનો કોઈ ઇનકાર થઈ શકે એમ નથી અને કેમ દૂર કરવો એના માટેની ચર્ચા પણ કરી હતી. પાટીલે એના વક્તવ્ય દરમિયાન પણ કબૂલ્યું હતું કે જૂથવાદ છે પણ એ ચલાવી લેવામાં નહીં આવે. સાંભળીએ પાટીલે શું કહ્યું હતું. કોઈ ઘર વેચવા વાળો પોતાના ઘર ઉપર આવું સ્ટીકર પ્રિન્ટ કરાવીને લગાવતો જ નથી, અને જો કોઈ લગાવી ગયું તો એ કાઢે નહીં ઘરવાળા માલિક, એના માટે પણ એને ધમકાવવામાં આવતા હતા. સરકાર અને ત્યાંનું જે વહીવટી તંત્ર છે એની પર એક્શન લઈ રહ્યું છે અને એમાં કડક હાથે કામ લેશે. આવા કોઈના ડરના વાતાવરણ ગુજરાતમાં કોઈ જૂથવાદ નથી. વ્યક્તિગત કોઈને બાબતમાં ચર્ચા થઈ હશે, કોઈક નામ લખવા બાબતમાં, એનું પણ સ્પષ્ટીકરણ થઈ ગયું છે અને એમને સૂચના પણ અપાઈ છે કે કોઈ નિવેદનથી દૂર રહેવું. અને કોઈ જૂથવાદ હશે અમે એને કોઈ હાલતમાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ચાલવા દેવાના નથી.
એ અમે સ્પષ્ટ છે બાબતમાં. તો એ સ્પષ્ટ કે છે પાટીલ સાહેબ કે અમે જૂથવાદ ચાલવા દેવાના નથી, પરંતુ જે અત્યારે જૂથવાદનું જે ઘર બની ગયું છે રાજકોટ, અમરેલી, ઉત્તર ગુજરાતના જે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો જિલ્લો છે ત્યાં, તો સાંભળીએ રાજકોટના નેતાએ અત્યારના જે હોદ્દેદાર નિયુક્ત કર્યા છે કોરાટને, એમને શું કહ્યું તે પણ સાંભળીએ કે કેવો જૂથવાદ છે. પ્રશાંતભાઈ કોરાટ, એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે. પ્રશાંતભાઈ કોરાટ જ છે. તમારી સાથે શું રાખ્યું છે? અમારી સાથે રાગદ્વેષ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ, જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે. મોવડી મંડળમાં ઉપર પ્રશાંતભાઈ એમની રજૂઆત કરીશું અમે. ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું એમની પણ. સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય, અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા, પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી. આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન થયું હોય, પાર્લામેન્ટરી બનામ થયા હોય, અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું પાડી દેવાનું, એવા પણ પ્રયત્નો થયા હોય ને એને એવા પણ પ્રયત્નો થયા હોય તો આ જયેશ રાદડિયા કે જેમને ખરેખર આ મંત્રીમંડળમાં હકદાર હતા એમને એમાં પણ ના આપ્યું, અને નવું માળખું બન્યું એમાં પણ કોઈ જગ્યાએ એમને સ્થાન આપવામાં આવ્યું નથી. તો આ જૂથવાદ નથી તો બીજું શું છે? જે કાર્યક્રમ છે, કાર્યક્ષમ નેતાઓ છે એને દૂર રાખવામાં આવ્યા છે. તો આ પ્રશાંત કોરાટના જે વાત કરી એના કહેવાથી ટિકિટ કપાય છે એવું સુરેશ સખલિયાએ કહ્યું, ને જયેશ રાદડિયા આખી જુદી વાત કરી રહ્યા છે. તો આ આખી વાત છે નવા માળખામાં જે નવા હોદ્દેદારો જે છે એમાં પાટીલનું જૂથ પણ કાપી કાઢવામાં આવ્યું છે, અમિત શાહનું જૂથ વધારે મજબૂત થયું છે, આનંદીબેન પટેલનું જે જૂથ છે એ પણ આમાં કપાયેલું દેખાય છે. અને એટલા માટે આ બધી બાબતો આજે આપણી સમક્ષ આવી રહી છે. જેમ જેમ આપણે જોઈએ છીએ કે કઈ રીતે આખી બાબતો થઈ હતી અને કઈ રીતનું બધી બાબતો સામે આવી હતી એ પણ હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. અને વંશવાદ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું નવું જે માળખું છે એમાં વંશવાદ છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. જેતપુરનો આપણે ઉલ્લેખ મૂકી શકીએ છીએ. એમાં તો વંશવાદના આધારે 3 નિમણૂકો એવી જોઈ શકાય છે, અને અજાણ્યાને આગળ કરવામાં આવ્યા છે, નવા નિશાળીઓને આગળ કરવામાં આવ્યા છે. 3 મહિના પછી આ નવું માળખું માંડ બનાવ્યું છે. આનંદબેનને પણ એના જૂથને પણ કાપી કાઢવામાં આવ્યા છે. તો આ CR પાટીલે પણ ત્યારે કેવું પડ્યું હતું, ભાઈ કોઈની ખેર નથી, જો શેષ પણ આડાવડા ચાલશો તો આ નવું જે માળખું છે, માળખાના નામ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આમાં મૂડીવાદી સ્પષ્ટપણે દેખાય છે, જૂથવાદ દેખાય છે, જ્ઞાતિવાદ દેખાય છે, અને કાર્યક્ષમને પણ વફાદારીને મહત્વ આપવામાં આવ્યું દેખાય છે. RSS નો પણ સફાયો કરી દેવાયો હોય એવું પણ દેખાય છે. પક્ષ પલટુઓને બહાર ફેંકી દીધા છે એવું પણ દેખાય છે. કોંગ્રેસના આયાતીને પણ સાફ કરી દેવા, એક પણ હોદ્દેદાર બનાવાયા નથી કોંગ્રેસમાંથી જે આવેલા હોય એવા. તો આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના આદેશ બાદ માંડ પ્રદેશ પ્રમુખ જે છે જગદીશ પંચાલ એમણે આ નિમણૂક કરી શક્યા છે. એ પેલા એમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. દિલ્હીમાં પણ નરેન્દ્ર મોદીની સાથે પેલા અમિત શાહ અને પ્રભારી ને બધા પક્ષ પ્રમુખ ને રાષ્ટ્રીય પક્ષ પ્રમુખ ની સાથે બેઠકો થઈ હતી, અને પછી એમણે નરેન્દ્ર મોદીને પણ મળવા ગયા હતા. તો આ રીતે ત્યાં દિલ્હીથી બધા નામો નક્કી કરવામાં આવ્યા છે આ નેતાઓને મળ્યા પછી. તો આખી વાત એટલા માટે છે કે 10 ઉપપ્રમુખ ને બધા જે મૂકવામાં આવ્યા છે, મહામંત્રી 10 મંત્રીથી લઈને કોષાધ્યક્ષ ડોક્ટર પરિંદુ ભગત ને બનાવાયા જે સુરેન્દ્ર પટેલ હતા. તો પરિંદુ ભગત પહેલેથી જ નરેન્દ્ર મોદીના જૂથમાં શરૂઆતથી જ રહ્યા છે, અને એમણે પક્ષમાં અત્યંત મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.
કોષાધ્યક્ષ એટલે નાણાકીય હિસાબો તમામ, ક્યાંથી કેટલા પૈસા લઈ આવવાના છે, કેટલા મેળવવાના છે, કેટલા ચૂંટણી ખર્ચ કરવાનું છે, ક્યાં કોને કેટલા પૈસા આપવાના છે અને ક્યાંથી લેવાના છે, બધી જ જવાબદારી પરિંદુ ભગતને આપી દેવામાં આવી છે. આમ તો એ પહેલેથી જ નરેન્દ્ર મોદી સાથે રહ્યા છે એટલે સ્વાભાવિક છે નરેન્દ્ર મોદી જૂથ એમને આપણે ગણી શકીએ છીએ. તો આ મૂળ વાત છે કે માત્ર આ એક માળખામાંથી ભાજપનો આંતરિક જૂથો વિખવાદ છે એ બરાબર આજથી 1 વર્ષ પહેલા 7 ડિસેમ્બર 2024 રોજ પણ બેઠક મળી હતી ગાંધીનગરમાં અને એમાં આંતરિક વિખવાદોની ચર્ચા અને ઘણી બધી બાબતો CR પાટીલે ચર્ચા કરી હતી. તો 3 દાયકાથી સત્તા પર છે ભાજપ ગુજરાતમાં, પરંતુ એના નેતાઓ જે છે એ નેતાઓમાં આંતરિક જૂથવાદ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે, આજે પણ ચાલી રહ્યો છે. જાહેરમાં નથી આવતું, જાહેરમાં બોલે છે તો એને તગડી મૂકવામાં આવે છે, હાંકી કાઢવામાં આવે છે, વગેરે વગેરે ઘણું બધું કરવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે અંદર ગરબડો એટલી છે કે એમાં વારંવાર પત્રિકાઓ પણ નીકળે છે. અમદાવાદમાં પણ થોડા સમય પહેલા પત્રિકા નીકળી હતી અને CR પાટીલ અને અમિત શાહ વચ્ચે રકઝક પણ થઈ હતી. વડોદરામાં પણ આવતું હતું. સતીશ નિશાળિયા અને ભારતીબેન ભાણવડિયા અંગે પ્રમુખ સતીશ નિશાળિયા સામસામે બંને આવી ગયા હતા અને એટલા માટે વાઘોડિયાના પ્રભારી એમને બનાવ્યા હતા, પરંતુ પ્રાથમિક સભ્ય પણ નહોતા, છતાં પણ એને બનાવી દેવાયા તો તેનો વિરોધ થયો હતો. અને લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતના 7 જિલ્લાઓમાં વિખવાદો થયા હતા અને એમાં 3 ટિકિટોમાં તો ફેરફાર કરવા પડ્યા હતા. તો વડોદરામાં જે નવી કચેરી બનાવવાના અંગે નામકરણ ને વિધવા તકતી મૂકવાથી લઈને વિવાદ ને વિરોધ ને વિજય શાહ સામે પ્રમુખ જ્યારે ત્યારના હતા વિજય શાહ સામે વિરોધ પણ થયો હતો. તો આ શહેર પ્રમુખના ફોર્મ ભરતી વખતે પણ ત્યાં મોટો વિરોધ થયો હતો. કોર્પોરેટર વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. નવી નિમણૂકમાં અમદાવાદમાં ઠાકોર અને ચૌધરી સમાજે એની ઉપેક્ષા થઈ હોવાથી એને પણ વિરોધ કર્યો કે પક્ષમાં અમને અન્યાય થઈ રહ્યો છે. આ પણ થયું હતું. સાબરકાંઠા અને અરવલ્લીમાં અગાઉ વિવાદમાં ફસાયેલા ઉમેદવારોને પ્રમુખ તરીકે બદલવામાં આવ્યા હતા. વડોદરામાં પણ બદલવામાં આવ્યા હતા. રાજકોટ અને વડોદરા જેવા વિસ્તારોમાં મંડળ પ્રમુખોને જૂના પદાધિકારીઓની નિમણૂકના કારણે કાર્યકર્તાઓમાં નારાજગી લોકસભાની ચૂંટણી વખતે પણ 2022માં પણ આવું છે. જ્યારે ચૂંટણી હતી વિધાનસભાની ત્યારે પણ આ થયું હતું કે જવાહર ચાવડાનો એમણે પત્ર પણ લખ્યો હતો 2022માં, કટકી બટકી કરીને અમદાવાદમાં એક પત્રિકા, એમાં અલગ ભાજપના લગભગ 12 નેતાઓના નામ હતા, કોણ એમાં છે આ તે બધું. તો એ મોટો હોબાળો થયો હતો, વિરોધ થયો હતો અને એટલા માટે આ બધું છે. આંકલાઓમાં પણ આ જ રીતે થયું હતું. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક કાર્યકરો સામે, નેતાઓ સામે ભાજપે વિરોધ કર્યો હતો, ભાજપના નેતાઓ સામે. અને અમરેલીમાં તો જબરજસ્ત થયું હતું. અમરેલીમાં દિલીપ સંઘાણીએ CR પાટીલ સામે રીતસરના સિંગણા ભરાયા હતા અને જાહેરમાં એની ટીકા પણ કરી હતી CR પાટીલની અને એને શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું દિલીપ સંઘાણીએ. અને એની સામે જયેશ રાદડિયા પણ જોડ્યા હતા. તો જયેશ રાદડિયા આજે પણ એ ભોગવી રહ્યા છે સાચું બોલવાના કારણે. એમને પણ બાજુ પર મૂકી દેવામાં આવ્યું હતું. નારાયણ કાછડિયાને જે લોકસભામાં ઉમેદવાર બન્યા હતો એની સામે પણ સ્થાનિક મોટો વિરોધ થયો હતો. કાનાબારથી લઈને ઘણા બધા લોકો હતા કે જેમણે એનો વિરોધ કર્યો હતો. વડોદરામાં પણ આ રીતે રંજનબેન ભટ્ટની સામે પણ વિરોધ થયો હતો. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર સામે આ રીતે ભારતીય જનતા પાર્ટીમાં ગેરશિસ્ત અને વિરોધ જોવા મળતો હતો. પક્ષમાં જે વિખવાદો બહાર આવ્યા હતા, જૂથવાદ બહાર આવ્યો હતો. પાટીલ કહે છે કે જૂથવાદ છે એવી એને કબૂલાત પણ કરી હતી 2024ની ચૂંટણી વખતે પણ. પોરબંદરમાં પણ ત્યાં મનસુખ માંડવિયા જયારે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ત્યાંની એની સામે એને ગામોની સામે પોસ્ટર પણ લાગ્યા હતા. વડોદરામાં આ રીતના પોસ્ટરો પણ લાગ્યા હતા. દાહોદ નગરપાલિકા ભાજપમાં આંતરિક જૂથવાદ પણ બહાર આવ્યો હતો. વાંસદામાં પણ એ રીતે બન્યું હતું. સાવલીના ધારાસભ્ય ના એમાં પણ રાજીનામું, કેતન ઈમાનદારે પોતાનું રાજીનામું પણ આપી દીધું. તો એ આંતરિક વિખવાદના કારણે મોટાભાગે એમને આપ્યું હતું. સ્પષ્ટ એને કારણ જાહેર નથી કર્યું. તો આ રીતે જવાહર ચાવડાથી લઈને બહુ લોકોએ વિરોધ કર્યો. બાવળિયા અને બોઘરા તો વર્ષોથી એની લડાઈ ચાલતી હતી અને હવે જો કે હમણાં થોડી શાંત થઈ છે કે પ્રધાન બન્યા પછી. તો જસદણ તાલુકા ભાજપના પ્રમુખ જે વલ્લભ રામાણીએ એના કારણે રાજીનામું પણ આપી દીધું. મોરબી ભાજપમાં પણ શીત યુદ્ધ સતત ચાલતું રહ્યું છે. બ્રિજેશ મેરજા અને પૂર્વ ધારાસભ્ય એ સમયના હતા કાંતિ અમૃતિયા વખતે, તે સમયના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, બંને વચ્ચે આ રીતે ચાલતું. જેતપુરમાં જયેશ રાદડિયા સામે ભાજપના નેતાઓએ મોરચો પણ માંડ્યો હતો. ઇફકોની ચૂંટણી વખતે ડિરેક્ટર પદ માટેની ચૂંટણી હતી ત્યારે પાટીલને એમણે સ્પષ્ટ પડકાર ફેંક્યો હતો. દિલીપ સંઘાણીએ ટેકો પણ જાહેર કર્યો હતો જયેશ રાદડિયાને. તો એણે દિલીપ સંઘાણીએ પણ પાટીલની સારી એવી ધૂળ ખંખેરી હતી. અને આપણે જાણીએ છીએ કે મનસુખ વસાવા તો વારંવાર વિવાદો કરતા રહ્યા છે. ચૈતરભાઈ
ને ભાજપમાં જોડાવાનું હતું અને પ્રદેશ અધ્યક્ષને આ લોકો લઈ પણ ગયા હતા. એ જે તે સમયે મેં એની નારાજગી વ્યક્ત કરી કે તમે આ લોકોને જોડતા પહેલા ચૈતરભાઈ વસાવા તો આ મનસુખ ભરૂચના જે છે વસાવા એ પણ વારંવાર આ રીતનું કહેતા હોય. તો આવા તો વિખવાદો તો અનેક છે, પારાવાર છે, ઘણા બધા છે, અને એટલા માટે આપણે આજે કાલચક્રમાં એની ચર્ચા કરીએ છીએ કે આ આજકાલનું નથી, આ છેલ્લા 25 વર્ષથી ચાલી રહ્યું છે. જ્યારથી નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા ત્યારથી એકદમ ખુલ્લીને થઈ રહ્યું છે. એ પહેલા નરેન્દ્ર મોદી પણ પોતાનું એક ચોક્કસ જૂથ પણ બનાવ્યું હતું સત્તા પર આવે એ પહેલા, જોકે પછી એમને ગુજરાતમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તો આ આખા જે વિખવાદો અને વિવાદો જે છે એ નેતાઓ વચ્ચે જે ચાલી રહ્યા છે એ પ્રજા સુધી પહોંચે છે, છતાં પણ ભાજપ ચૂંટાય છે. કેમ ચૂંટાય છે એ એક સવાલ છે. બસ આજે આટલું કાલચક્રમાં. રોજ સવારે 9 વાગે આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.